ગુજરાતમાં 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉમરેઠ વિધાનસભાના ભાજપના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી યોજાશે તો 4 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે। ત્યારે આ અંગે ભાજપના મીડિયા પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે માહિતી આપી હતી। આજે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠના બાય ઇલેક્શનની જાહેરાત થઈ છે। કમનસીબે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અને ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈનું અવસાન થયું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ગોવિંદભાઈએ એક ધારાસભ્ય તરીકેની અને એક રાજનૈતિક કાર્યકર્તા તરીકેની એમની લાંબી દીર્ઘકાલીન કામગીરી અને પ્રજાના પ્રશ્નોમાં ઘર ઘર સુધી એમને પડતી તકલીફમાં ઊભા રહેવાની એમની કામની પદ્ધતિના કારણે આવનારા બાય ઇલેક્શનમાં પણ ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।